શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોને। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો હું પણ મજામાં છું અને તમે પણ મજામાં હશો। તો મળીએ આજ ફરીથી નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે હળદરનું શાક બનાવવાનું છે। તો આપણે હળદરના ઉપાડો કરેલો છે ત્યાં આવી જશું હળદર ખેવા। મારો ભાઈ જો હળદર ખેવા મળ્યો છે અને હળદર ક્યાં ગઈ છે તમે જુઓ કેવડો મોટો ગાંઠિયો છે। મિત્રો આપણે હળદરનો ગાંઠિયો ખેંચી લેવી, પછી એમાં ધૂળ ન રહે એ રીતે આપણે એને સાફ કરી લેવાની છે। જુઓ હાથેથી સાફ કરી લેવાની છે હળદરને। આપણે ગાંઠિયો ધોઈ લેવી, પછી એને સાકુથી ઉપરની જે સાઈલ આવે એમને સીની લેવાની છે મિત્રો। બધી સાઈલ નીકળી જવી જોઈએ। આવી રીતે હળદરમાંથી સાઈલ ન રહેવી જોઈએ તેવી રીતે તેમને સીની લેવાની છે। હાથેથી સાઈલ ઉતારી લીધા પછી એ હળદરને આપણે જે ખમણી આવે છે એની વડે આપણે ખમણવાનું હોય છે અને આવી રીતે જો નાના નાના ટુકડા થઈ જાય તેવી રીતે એને ખમણી લેવાનું છે। મિત્રો આ લીલી હળદરનું શાક બનાવવામાં આપણે જે સામગ્રી નાખવામાં આવે છે તેમાં આ છે તુવેરના દાણા। વટાણાની જગ્યાએ તુવેરના દાણા લીધા છે મિત્રો। આ લસણને આપણે સમારી લીધું છે। આ ડુંગળી છે તેને પણ આપણે સમારી લીધી છે અને આ શેરી ટમાટર છે જે ઝીણા હોય છે એનાથી વધારે સ્વાદ સારો આવે છે। અને આ ધાણી છે અને આપણે હળદર હોય છે એના શાક બનાવવામાં સ્વાદ માટે 2 લીંબુ અને થોડાક મરચાં પણ નાખવાના છે। આપણે ગેસને થોડોક ધીમા ફ્લેમ ઉપર રાખવાનો છે અને 2 ચમચી જેવું આપણે તપેલીમાં ઘી લેવાનું છે અને ધીમા ફ્લેમ ઉપર તેમને ઓગળવા દેવાનું છે। સારી રીતે ઘી ઓગળી જાય પછી એમાં જીરું ને એવું નાખવાનું છે। તો સૌ પ્રથમ જીરું એડ કરીશું। એ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે જે સીનેલી હળદર છે એ એડ કરી દેવાની છે। બધી જ એડ કરી દેવાની છે। એમાં થોડું લસણ છે એ એડ કરી દેવાનું છે। એડ થઈ જાય પછી એમાં ધાણા જીરું એડ કરી દેવાનું છે। પછી તેમાં ધાણા પણ એડ કરી દેવાના છે। મિત્રો હવે આપણે હળદરનું લસપસતું શાક તૈયાર થઈ ગયું છે। તો બધાય મિત્રો આપણા ઘરે હળદરનું શાક ખાવા આવજો।